નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ફ્લાઇટ મોડી ઉપડી। ફ્યુલ ઓછું હોવાથી કુવૈતની ફ્લાઇટ 1.5 કલાક મોડી ઉપડી। સામાન્ય રીતે ખરાબ હવામાન કે ટેકનિકલ ખામીથી વિલંબ થાય છે। ઠંડા સૂકા પવન શરૂ થતા 2 દિવસમાં ઠંડી જામવાની વકી। પારો 3 ડિગ્રી ઘટી 16 થી 17 પહોંચી શકે છે। અમદાવાદમાં ટ્રાફિક જંકશન પર 2146 નવા સીસીટીવી લાગશે। રોજ 10,000 ઈ-મેમો ઇસ્યુ થશે। MS યુનિવર્સિટીની 14માંથી 10 ફેકલ્ટીઓ ઓફિશિએટિંગ ડીનોના ભરેશે। માત્ર કોમર્સ, આર્ટ્સ, મેડિસિન અને સોશિયલ વર્કમાં જ કાયમી ડીન। વિદ્યાર્થીઓ અટવાયા। MS યુનિવર્સિટીમાં ટીવાયમાં ભણાવ્યા વિના વૈકલ્પિક વિષયની પરીક્ષાઓ લેવાશે। દીકરાનું ઘર દ્વારા સતત 5મા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ જરૂરિયાતમંદ ગરીબ પરિવારની દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ વાલુડીના વિવાહનું જાજરમાન આયોજન રાજકોટની ભાગોળે આવેલ વિશ્વા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવમાં આ વર્ષે 22 દીકરીઓ કે જેના જીવનમાં પિતાની છત્રછાયા નથી તે અને વીડી પારીખ અંધ મહિલા વિકાસ ગૃહની એક પ્રજ્ઞાચક્ષુ દીકરીએ પ્રભુતામાં પગલાં માંડી રહી છે। 23 દીકરીઓના ધૂમધામથી જાજરમાન રીતે શાહી ઠાઠ માઠથી લગ્ન યોજાયા છે, જેમાં 23 વરરાજાનો તેમજ શાહી ઠાઠ સાથે વરઘોડો નીકળ્યો હતો। દરેક દીકરીને કરિયાવરમાં 250થી વધુ વસ્તુ અને 1 તોલા સોનાની ભેટ આપવામાં આવી છે। બપોરે 2 વાગે જાન આગમન સાથે આ પ્રસંગનો શુભારંભ થયો હતો। સંસ્થા પરિવાર દ્વારા બધી જાન અને દીકરીઓના પરિવારનું આનંદ અને ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। બીજી તરફ વાત કરીએ તો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 14 થી 17 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં વિષય નિષ્ણાંતોના વ્યાખ્યાનો, ચિત્ર સ્પર્ધા, સ્લોગન રાઇટિંગ સ્પર્ધા અને રિન્યુએબલ એનર્જી કિટનું હેન્ડ્સ ઓન આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દરરોજ 65 સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા સંરક્ષણ વિષય પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા અને પ્રદર્શિત કરાયા હતા। 14મીએ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સિટી અમદાવાદથી ગુજકોસ્ટ કચેરીની યુટ્યુબ ચેનલ પરથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં માધાપર ગામ તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઉર્જા બચત અને તેના સંવર્ધન અને વિગતવાર માહિતી મેળવી હતી। તેમજ ડોક્ટર સારંગ પાંડેએ ઉર્જા સંરક્ષણ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું। MS યુનિવર્સિટીની ટીવાય બીકોમમાં વૈકલ્પિક વિષયો ભણાવાયા જ ના હોવાનું બહાર આવ્યું છે। વૈકલ્પિક વિષયોનું મટીરીયલ ના હોવાથી વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમની મિડ સેમેસ્ટર પરીક્ષા ચાલી રહી છે। વિદ્યાર્થીઓના મુખ્ય વિષયના પેપરો પૂરા થવા આવ્યા છે। હવે સોમવારથી વૈકલ્પિક વિષયની પરીક્ષા શરૂ થવાની છે। તે દરમિયાન વિદ્યાર્થીઓએ પસંદ કરેલા માત્ર એડવાન્સ એકાઉન્ટિંગ અને સ્ટ્રેટેજિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આ 2 વિષયોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેનું મટીરીયલ ઉપલબ્ધ છે। અન્ય 4 વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યો નથી અને તેનું મટીરીયલ પણ ઉપલબ્ધ નથી। શિક્ષકોના અભાવના કારણે વિદ્યાર્થીઓ વૈકલ્પિક વિષય પસંદ કરી લીધા, પરંતુ અભ્યાસ કરાવવામાં આવ્યો ન હતો। જે વિષયનો અભ્યાસ કરવામાં આવ્યો નથી તથા તેનું મટીરીયલ ઉપલબ્ધ નથી તેના પેપર કાઢવામાં આવશે। વિદ્યાર્થીઓને તેની પરીક્ષા આપી હોય તો તેઓ આપી શકે કે જો કે બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે પણ આ વિષયો માટે મટીરીયલ નથી અને કશું ભણ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓ પણ અવઢવભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। યુનિવર્સિટીમાં 10 દિનની જગ્યાઓ ખાલી પડી છે। વિવિધ ફેકલ્ટીઓમાં સમસ્યાની ભરમાર વચ્ચે 10 ફેકલ્ટીઓમાં ઓફિશિએટિંગ ડીન વહીવટ કરી રહ્યા છે।
નેકમાં A+ ગ્રેડ મેળવનારી યુનિવર્સિટીમાં નિમણૂકોમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. ડીન પદ પર જગ્યાઓ ભરવામાં આવી રહી નથી, જેના કારણે વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. વહીવટી કુશળતા માટે અને નિર્ણયો લેવા માટે ડીનનું પદ મહત્વનું છે. યુનિવર્સિટીની 10 ફેકલ્ટીઓ સાયન્સ, એજ્યુકેશન, સાયકોલોજી, ફાઇન આર્ટ, લો, હોમ સાયન્સ, જર્નલિઝમ તેમજ ફાર્મસી, ટેકનોલોજી, મેનેજમેન્ટ, ફાઇન આર્ટ્સ જેવી ફેકલ્ટીમાં ઇન્ચાર્જ અથવા તો ઓફિશિએટિંગ ડીનના માધ્યમોથી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. માત્ર 4 ફેકલ્ટીઓમાં રેગ્યુલર ડીનની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કોમર્સ, આર્ટ્સ, મેડિસિન, સોશિયલ વર્ક ફેકલ્ટીનો સમાવેશ થાય છે. તો સમાચારોમાં આગળ વાત કરીએ. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 212 જંકશન પર 2351 સીસીટીવી કેમેરા હતા. ટ્રાફિક નિયમોના ભંગ કરનારને રોજના અંદાજે 5000 ઈ-મેમો મોકલાતા હતા. જો કે હવે મ્યુનિસિપલે નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવશે, જેના કારણે શહેરમાં કુલ 4497 કેમેરા થશે, જેથી હવે ઈ-મેમોની સંખ્યા પણ 2 ગણી વધી જશે. શહેરમાં અત્યાર સુધી 212 જંકશન પર 2351 સીસીટીવી કેમેરા હતા, જેમાંથી 34 બંધ છે, જ્યારે 196 કેમેરાનું મેન્ટેનન્સ ચાલે છે. આ 2351 સીસીટીવી કેમેરા સ્માર્ટ સિટી જંકશન 2097 કેમેરા છે, જે 130 જંકશન પર લગાવવામાં આવ્યા છે, જ્યારે 254 કેમેરા L&Tના છે, જે 82 જંકશન પર લગાડવામાં આવ્યા છે. જો કે હવે મ્યુનિસિપલ શહેરમાં બીજા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવશે, જેના કારણે અમદાવાદ શહેરમાં કુલ સીસીટીવી કેમેરા 4497 થઈ જશે, જેથી પહેલા કરતાં સીસીટીવી કેમેરા 2 ગણા વધી જશે, જેથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈ-મેમો મોકલી શકાય. અત્યારે રોજના અંદાજે 5000 લોકોને ઈ-મેમો મોકલવામાં આવે છે, પરંતુ નવા કેમેરા પછી રોજ સરેરાશ 10,000ને ઈ-મેમો મોકલી શકાશે. બીજી તરફ વાત કરવામાં આવે તો લો પ્રેશરની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના તાપમાનમાં વધારો થતાં ગરમીનો વધારો થયો છે. હવે લો પ્રેશર આગળ વધતા વાતાવરણમાં નીચલા લેવલે સૂકા ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી આગામી 2 દિવસમાં રાજ્યમાં ફરી ઠંડીમાં વધારો થશે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધવાની વકી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી 2 દિવસમાં અમદાવાદના લઘુત્તમ તાપમાન ક્રમશઃ 2 થી 3 ડિગ્રી ઘટીને 16 થી 17 ડિગ્રીએ પહોંચી શકે છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 1 થી 3 ડિગ્રી ઘટીને 20.0 ડિગ્રીથી નીચે નોંધાયો છે. બીજી તરફ વાત કરીએ તો સામાન્ય રીતે ખરાબ વાતાવરણ કે ટેકનિકલ ખામી સર્જાય તો ફ્લાઇટ મોડી પડતી હોય છે, પરંતુ આજે ફ્લાઇટમાં છેલ્લી ઘડીએ ફ્યુઅલ ઓછું હોવાનું ધ્યાને આવતા એરપોર્ટ પર દોડધામ મચી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જજીરા એરવેઝની અમદાવાદથી કુવૈત જતી ફ્લાઇટ સવારે 6:45 કલાકે ટેક ઓફ થવાની હતી. ફ્લાઇટમાં 150 મુસાફરો સવાર હતા, જેમનું સિક્યોરિટી ચેકિંગ થઈને ફ્લાઇટમાં બેસી ગયા હતા. ફ્લાઇટમાં બેગેજ લોડ થઈ ગયા બાદ કેપ્ટને ફ્યુઅલ ઓછું હોવાનું ધ્યાને આવતા ગ્રાઉન્ડ સ્ટાફને મેસેજ આપ્યો હતો. આમ સ્ટાફે જણાવ્યું કે ફ્લાઇટમાંથી તમામ મુસાફરોને બેગેજ ઉતારવી પડશે, તેમાં વિલંબ થશે. કેપ્ટને બેગેજ ઉતારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કેપ્ટને ફ્યુઅલ પૂર્યા સિવાય ફ્લાઇટ ટેક ઓફ કરવાની ના પાડી હતી. એરપોર્ટ પર ફ્યુઅલ ટેન્ક આવવા સુધી વિલંબ થતાં ફ્લાઇટ 1.5 કલાક મોડી ઉપડી હતી. સામાન્ય રીતે ફ્લાઇટમાં ફ્યુઅલ વિંગમાં પૂરવામાં આવે છે, ત્યારે ફ્લાઇટમાં વજન ઓછું હોવું જોઈએ, એટલે કે પેસેન્જરોનું લગેજ કમ્પાર્ટમાં લોડ થાય પહેલા જ ફ્યુઅલ તેમજ પૂરવાનું હોય છે. કોઈપણ ફ્લાઇટના કેપ્ટન ટેક ઓફ પહેલા ફ્યુઅલ ચેક કરી લેતા હોય છે, પરંતુ આજે કેપ્ટને ફ્યુઅલ ઓછું હોવાનું છેલ્લી ઘડીએ ધ્યાનમાં આવ્યું હોવાની ભૂલ થઈ હતી. રિફાઈ ભક્તિ પ્રથાના સ્થાપક હજરત સુલતાન સૈયદ અહમદ કબીર રિફાઈનો 866મો ઉર્ષ તેમજ ભારતમાં રિફાઈ પ્રથા લાવનાર સૈયદ અબ્દુર્રહીમ મહબૂબુલ્લાહ રિફાઈ સુરતીનો 344મો ઉર્ષ હોય આધ્યાત્મિક ધામ ખાનકાહે અહેલે સુન્નતના ઉપક્રમે રવિવારે બપોરે 3:30 કલાકે વડોદરામાં આવેલ મેમણ કોલોની ખાતે પીર સૈયદ અઝીમુદ્દીન બાબાની દરગાહથી ભવ્ય જુલુસ રિફાઈયા નીકળ્યું હતું, જેમાં સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરી, સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની ઉપસ્થિતિમાં આ ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યભરમાંથી ભાવિકોનો હાજરી આપી હતી. આ જુલુસમાં અલમ મુબારક, શણગારેલા વાહનો તેમજ રાતીબને વિવિધ કુમકોએ રિફાઈ પીરના મનમોહક ગીતો સાથે જુલુસ મોડી સાંજે
ખાટકીવાડા ગોસિયા મસ્જિદ પાસે પહોંચ્યું હતું. ત્યારબાદ સલાતો સલામ અને ગાદીપતિ હજરત સૈયદ મોયુદ્દીન જીલાની કાદરી સાહેબની દુઆઓ સાથે 13 દિવસીય ઉર્ષે રિફાયાનું સમાપન થયું હતું. सरकार सैयदना अहमद कबीर माशूकुल्लाह रफ़ाई का 866वां उर्स जो खानका अहले सुन्नत की जानिब से बनाया जा रहा है. खानका अहले सुन्नत के बानी व सरपरस्त सरकार सैयद अजीमुद्दीन महमूद नूरुल्लाह जिलानी कादरी अलैहिर्रहमा ने खानका अहले सुन्नत की जो बुनियाद रखी, आपके आबाओ अजदाद शहर इराक़ से सरकार सैयदना जाफ़र बगदादी अलैहिर्रहमा के जिन्होंने सिमलक को अपना मस्कन बनाया, आपने अपनी सारी खिलाफतें व इजाज़तें अपने साहबजादे सैयद अजीमुद्दीन अलैहिर्रहमा और उन्होंने अपने बेटे हज़रत सैयद हाफिज़ मोइनुद्दीन सिमलकी अलैहिर्रहमा उनको अपनी सारी खिलाफत और इजाज़तों से नवाजा. वही सिलसिले को बरकरार रखते हुए हाफिज़ मोइनुद्दीन सिमलकी ने सरकार मुफ्ती सैयद अमीर मिल्लत शहर नवसारी में जो आराम फरमाए हैं, उन्हीं को वो सारी खिलाफतें और इजाज़तें अता की. आपने अपने बेटे सैयद मोहम्मद मियाँ कादरी और आपने सरकार सैयद अजीमुद्दीन महमूद नूरुल्लाह जिलानी कादरी अलैहिर्रहमा को ये सारी खिलाफतों और इजाज़तों से नवाजा और उसी रविश पर गामजन रहते हुए हुजूर अजीम मिल्लत ने अपने साहिब सज्जादा बेटे सरकार सैयद मोइनुद्दीन बाबा साहब को ये सारी इजाज़तें अदा की. વડાલી માર્કેટયાર્ડમાં કામા ઇન્ટરનેશનલ દ્વારા જૈવિક ખેતી અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 700થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજના આધુનિક યુગમાં ખેતીમાં ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી લાખો ખેડૂતોની માંગ હતી કે જૈવિક ખેતીમાં કેમિકલ યુરિયાનો કોઈ અનોખો વિકલ્પ મળે કે જેથી જમીન, પર્યાવરણ અને મનુષ્યના જીવનને નુકસાન ન કરે અને ઉત્પાદનમાં ફાયદો થાય. મહાયુરિયાનું લોન્ચિંગ કરાયું હતું. જૈવિક ખેતી અને વૈદિક પરંપરાને ઉજાગર કરનાર વડાલી તાલુકાના કેશરગંજ ગામના બે સગાભાઈ ડોક્ટર પલકેશ પટેલ અને ડોક્ટર હરેશ પટેલ ગુજરાત અને દેશ અને વિદેશમાં ઝેરમુક્ત ખેતીના નવા અભિગમને અપનાવ્યું છે. આગવું સ્થાન કામા ઇન્ટરનેશનલ વર્ષોથી જૈવિક ખેતીમાં ઉપયોગી દવાઓ બનાવે છે, ત્યારે આજના દિવસે તમામ પાકોમાં વાપરી શકાય તેવા મહાયુરિયાનું લોન્ચિંગ કરાયું હતું. ત્યારે આજના ખાસ દિવસે વડાલી ઈડર અને જિલ્લામાંથી તેમજ ઉપરોક્ત સૌરાષ્ટ્રથી પણ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઈ વી પટેલ તથા જિલ્લા પંચાયત સદસ્ય અને ચેરમેન બાંધકામ સમિતિના કાંતિભાઈ પટેલ તથા ધીરુભાઈ પટેલ તથા પ્રવીણભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ તેમજ કિસાન સંઘ આગેવાન ઈશ્વરભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સાથે સંત ધુડાભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. તો આજના દિવસે ખેડૂતો માટે ખાસ લકી ડ્રો કરાયો હતો. વિજેતા ખેડૂતોને ઉપસ્થિત આગેવાનોએ મહાયુરિયાની ભેટ આપી હતી. આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ ખેડૂતોનો ડોક્ટર પલકેશભાઈ પટેલ અને હરેશભાઈ પટેલ દ્વારા તમામનો આભાર માન્યો હતો. આ બધી પ્રોડક્ટો જૈવિક ખેતીની અંદર ખેડૂતોને જૈવિક યુરિયા મળી રહે, જૈવિક પોટાશ મળી રહે, એના માટેનો આ પ્રયત્ન આ લોન્ચિંગ હતું. લોન્ચિંગમાં 500 કરતાં પણ વધુ ખેડૂત મિત્રો હતા અને ભારતભરના રાજ્યભરના ખેડૂતો પણ આપણી સાથે ઓનલાઈનના માધ્યમથી જોડાણા હતા. આવનારા દિવસોની અંદર આ બધી પ્રોડક્ટો ખેતીની અંદર જૈવિક ક્રાંતિ લાવશે અને ખેડૂતોને અત્યારની જે સમસ્યા છે આપણે વિદેશો પર જે નિર્ભર છીએ એ જે યુરિયા છે, પોટાશ છે, એ નિર્ભરતા ઓછી કરવા માટેના પ્રયત્ન છે. અને આ જે જૈવિક જે પ્રોડક્ટો છે એ ખેતીમાં ઉત્પાદન પણ વધારશે, ખેતીનો ખર્ચો પણ ઘટાડશે અને આવનારા દિવસોમાં ખેડૂતોમાં ઉત્પાદન 15થી લઈને 45% સુધી જૈવિક દવાઓથી કેમ વધે એના માટેનો આજે લોન્ચિંગનો પ્રોગ્રામ હતો. બીજી તરફ નજર કરીએ તો તાપી જિલ્લામાં 15મી ડિસેમ્બરથી 20મી ડિસેમ્બર સુધી ફાઇલેરિયા એટલે કે હાથીપગા રોગનો ટેસ્ટ કરવામાં આવશે, જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા સહિત દરેક તાલુકાના કુલ 60 જેટલા ગામોમાં રેન્ડમલી પદ્ધતિથી આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો ફાઇલેરિયા ટેસ્ટ કરશે. સમગ્ર જિલ્લામાં હાથીપગાના 93 જેટલા કેસોનું નિદાન થયું છે, ત્યારે ખાસ કરીને સમગ્ર તાપી જિલ્લામાં જાહેર જનતામાં હાથીપગો રોગનું ચેપનું પ્રમાણ કેટલું રહેલું છે તેની તપાસ 20 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં કરવામાં આવશે, જેના ભાગરૂપે 15થી 20મી ડિસેમ્બર સુધી તાપી જિલ્લાના કુલ 60 જેટલા ગામોમાં ફાઇલેરિયા ટેસ્ટ કરવામાં આવશે, જેમાં આરોગ્ય વિભાગની 182 ટીમો દ્વારા રેન્ડમલી સિલેક્ટ થયેલી છે, જે સર્વેની કામગીરીમાં જોતરાઈ છે. તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.